જીવામૃત દહીંમાં નાખીને, હા ખેડૂત મિત્રો, આ જીવામૃત દહીં નાખીને બનાવવાનું છે. તો આમાં શું શું વસ્તુ આવે તો જોઈ લઈએ. આમાં જો 10 થી 12 કિલો છાણ ગાયનું, જો આ ભાઈ નાખે છે 10 થી 12 કિલો ગાયનું છાણ નાખવાનું. આ યગારી નાખી દે બધું. હા બસ, હા બસ. હવે ઓલું ગૌમૂત્ર નાખ્યું એલામાંથી. હવે પછી 10 થી 12 લીટર ગૌમૂત્ર. તો પહેલાં ટીપડામાં ગૌમૂત્ર ભરેલું છે અને આમાં આ 200 લીટરમાં બનાવવાનું છે. આ બધું નાખીએ એટલે 200 લીટરનું ટીપડું આ બેરલ ભરાઈ જાય છે. થઈ ગયું ને? કેટલી થઈ? એક નાખ. એટલે આ 10 થી 12 લીટર ગૌમૂત્ર નાખ્યું. હવે આ છે આપણે ત્રીજો નંબર નાખવાનો છે દેશી ગોળ. જૂનો હોય તો વધારે સારું, નવો પણ ચાલે, પણ દવા વગરનો હોવો જોઈએ, બરાબર છે? એમને એને ફાડીને આમ નાખી દે, એમ નામ જ પછી કાઢી લેવું હોય. હા બસ, નાખી જ દે એમ નામ. તમ તારે કોથળી જ દે, પછી એને લઈ લેવું. અંદર બોલ દે કોથળી. હા બસ. હા, આ 1 કિલો ગોળ છે. જો ગોળ બધો ડબ્બાનો હશે અને જૂનો હશે અને દેશી છે, દવા વગરનો. હા, એમને રહેવા દે, એમને રહેવા દે કોથળી. આ બસ. અને હવે પછી છે દહીં. આપણે આ ચણાના લોટનું બને, કોઈ પણ કઠોળનો લોટ હોય, પણ આપણે ચણાનો લોટ નાખીએ છીએ. અને આ સાલથી આપણે દહીંનો પ્રયોગ કર્યો છે નવો. તો એમાં આપણે પહેલાં બનાવ્યું હતું, તો એમાં આપણને સફળતા મળી હતી. કારણ કે દહીંમાં શું છે, પ્રોટીન હોય છે, નાઇટ્રોજન હોય છે, આ બધું એમાં એનો ફાયદો થાય છે. અને ફૂગનાશક છે, દહીં છે તે ફૂગનાશક છે, છાશ પણ ફૂગનાશક છે. તો એનો આપણને આમાં લાભ મળે છે. અને હવે પછી 5મી વસ્તુ છે, જો આ વડલા નીચેથી, આ વડલો છે ને એની નીચેથી ધૂળ લીધેલી છે, માટી, 1 ખોબો માટી જો આમાં છે. હા પછી નાખી દે એમના. નો ભાંગ નહીં તો યાર છે એમના બધા, એ બધું ગળી જ જાય. હા બસ. જો આ વાત, આ બધી વસ્તુ પૂરી થઈ ગઈ. હવે આ 1 ડોલ પાણી નાખી દે એમાં. બસ. તો આપણે જો આ પૂરું થઈ ગયું, હવે આને સાંજનું હલાવી નાખવાનું. અત્યારે કોથળો ઢાંકીને મૂકી દેવાનું, કોથળો ઢાંકી દે, પછી સાંજનું હલાવવાનું છે. અને આપણે વડલા નીચેની ધૂળ ન હોય તો આપણે સરાણની હોય ને, જ્યાં આપણે રાસાયણિક દવા ન આવતી હોય એવું બધું. શેઢા પાળાની હાલે, પણ શેઢા દવા આપણે શું છે, ખડની દવા બધા છાંટે છે એટલે એ ન હાલે. તો સરાણ હોય ને, પડતર જમીન પડી હોય તળિયું, એમાંથી હાલે ધૂળ માટી. અને રાફડો જો શેઢે હોય ને, આ દવા ન આવતી હોય રાસાયણિક, તો એની હાલે. પણ આ વડલા નીચેથી શ્રેષ્ઠ કહેવાય. ત્યાં કાંઈ આપણે હોય નહીં દવા કેવું કંઈ, એટલે. ને આ બધું આપણે નાખી દીધું ને પછી કોથળો ઢાંકીને મૂકી દીધું છે. અને હવે એને દરરોજ 1 થી 2 મિનિટ હલાવવાનું છે. આ જો ગરમીની ઋતુ હોય તો 4 થી 5 દિવસમાં તે તૈયાર થઈ જાય છે. ઠંડીની ઋતુમાં 7 થી 8 દિવસે તે તૈયાર થાય છે. વાપરવાની રીત પછીના ભાગમાં આપણે બતાવીશું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે માટે. તો ખેડૂત મિત્રો, આ વિડીયાને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ લાઇકન એટલે કે બેલનું બટન દબાવો. તો પછીનો વિડીયો મૂકું તે પહેલાં તરત જ તમને બતાવશે. અને આ બીજા ટીપડામાં છે ને, જો આ પેલી પડી છે, એમાં આપણે પેલું બનાવેલું છે 10 પરણી અર્ક. તો એનો વિડીયો આપણે બનાવીશું. આ બંને ટીપણા 10 પરણી અર્ક છે. થેન્ક યુ.